જામકંડોરણા તાલુકાના દડવી ગામે સોનાના બુટિયાની લૂંટના ચકચારી ખૂન કેસમાં આરોપી દંપતીનો નિર્દોષ છૂટકારો વર્ષ 2022ની સાલમાં જામકંડોરણા તાલુકાના ગામ દડવીના પાદરમાં આવેલ અવાવરૂ કૂવામાંથી એક અજાણી મહિલાની કોહવાઈ ગયેલ જીવાત પડી ગયેલી લાશ મળતા દડવી ગામના રસિકભાઈ ચૌહાણે રાજકોટ રહેતા ફરિયાદી ભરતભાઈને ફોન કરી જાણ કરેલ કે તમારી માતા નાગલબેન કયા છે, જેથી ફરિયાદી ભરતભાઈએ રસિકભાઈને જણાવેલ કે મારી માતા દડવી ગામે જ છે અને જો દડવી નહીં હોય તો મારા બહેનના ઘરે હશે અને ફરિયાદીએ તેના બીજા ભાઈ બહેનોને ત્યાં તપાસ કરી રસિકભાઈને જણાવેલ મારી માતા નાગલબેન ત્યાં નથી, જેથી રસિકભાઈએ ફરિયાદી ભરતભાઈને જણાવેલ કે પોલીસવાળા આપણા ગામના કૂવામાંથી મળેલ એક અજાણી મહિલાની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ છે, જેથી ફરિયાદી ભરતભાઈ તથા તેના બીજા ભાઈઓ રાજકોટ રહેતા હોય સિવિલ હોસ્પિટલમાં જઈ તેની માતા નાગલબેન વિશે તપાસ કરતા પી.એમ. રૂમમાં મરણ જનારની લાશ પડેલ હોય તે ફરિયાદીની માતા નાગલબેન હોય અને નાગલબેનની લાશમાં કાનના સોનાના બુટિયા ન હોય અને મરણ જનારના ચશ્મા તેમજ મોબાઈલ મળી આવેલ ના હોય અને શરીરે ઓઢનું ઓઢેલ ના હોય તેવી અકસ્માત નોંધ નંબર 2022 જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ અને ત્યારબાદ પોલીસે તપાસ કરતા મરણ જનારના મોબાઈલમાં આરોપી ચંદુભાઈએ પોતાનું સિમ કાર્ડ ચડાવતા ગુન્હો ડિટેક્ટ થયેલ અને આરોપી ચંદુભાઈ મકવાણા અને તેની પત્ની હંસાબેન મકવાણાએ સોનાના બુટિયા લૂંટવાના ઈરાદે મરણ જનાર નાગલબેનને પોતાના ઘરે બોલાવી ગળેટૂંકો આપી ખૂન કરી નાખેલ હોય અને સોનાના બુટિયા તથા મોબાઈલ લૂંટી લીધેલ અને પુરાવાનો નાશ કરવા નાગલબેનની લાશને ગામના પાદરમાં આવેલ અવાવરૂ કૂવામાં નાખી દીધેલ હોય તે મલતબની ફરિયાદ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ તા 3/004/2022ના રોજ નોંધવેલ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મરણ જનારનો મોબાઈલ કબજે કરેલ અને ખરેડી ગામના સોની દેવચંદભાઈ વેલજીભાઈ એન્ડ સન્સ પાસેથી સોનાના બુટિયા કબજે કરેલ અને નિવેદનો નોંધી જામકંડોરણા પોલીસે ધોરાજી સેશન્સ કોર્ટમાં આરોપી દંપતી હંસાબેન અને ચંદુભાઈ મકવાણા વિરુદ્ધ ચાર્જશીટ કરેલ, બાદમાં ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદી તથા તેના ભાઈ બહેનો અને સોની હરેશભાઈ ડોક્ટર તથા વોડાફોન અને જીઓ કંપનીના નોડલ ઓફિસરો તથા અન્ય સાહેદોની જુબાની થયેલ, જેમાં આરોપી દંપતી વિરુદ્ધ ફરિયાદ મુજબનો એક પણ પુરાવો રેકર્ડ પર આવેલ નહીં, જે અંગેની તમામ દલીલો તેમજ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ આરોપી દંપતીના એડવોકેટ સંજયકુમાર ટી. વાઢેર તરફથી રજૂ કરાયેલ અને દલીલોના અંતે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એ.એમ. શેખ સાહેબે આરોપી દંપતી હંસાબેન અને ચુભાઈ મકવાણાને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ તા 04/2025ના રોજ ફરમાવેલ છે. આ કામમાં આરોપી દંપતી તરફે તાલુકા કાનૂની સેવા સમિતિ ધોરાજીના એડવોકેટ શ્રી સંજયકુમાર ટી. વાઢેર રોકાયેલ હતા.